વેલકમ બેક। તો શ્રાવણ માસમાં શિવાલયોમાં ભોળાનાથની ભક્તિને લઈને અનેક આયોજનો થઈ રહ્યા છે, ત્યારે મહેસાણામાં એક બે નહીં પરંતુ 51,000થી અલૌકિક શિવલિંગ બનાવાયું છે। રાધનપુર રોડ પર આવેલા ઓમકારેશ્વર મંદિરમાં 13 ફૂટ ઊંચું શિવલિંગ બનાવાયું છે। શાસ્ત્રોમાં પણ રુદ્રાક્ષનું અનેરું મહત્વ રહેલું છે। વિદ્વાનોના મતે રુદ્રાક્ષ પહેરવાથી મનુષ્ય દીર્ઘાયુ અથવા તો અકાળ મૃત્યુથી રક્ષા થાય છે। શાસ્ત્રોના મતના અનુસાર રુદ્રાક્ષના દર્શન માત્રથી પાપોનો ક્ષય થાય છે, ત્યારે અહીં તો 51,000 રુદ્રાક્ષ સાક્ષાત શિવલિંગ બનાવાયું છે। મહેસાણાવાસીઓને પણ અહીં ભગવાન શિવના વિશેષ દર્શનનો લાભ લેવા મંદિરના પૂજારી અને ટ્રસ્ટ દ્વારા અપીલ કરવામાં આવી છે। બહોળી સંખ્યામાં ભક્તો આ શિવલિંગના દર્શન કરી ધન્યતા અનુભવી રહ્યા છે। મહેસાણા શહેરના શ્રી ઓમકારેશ્વર મહાદેવ મંદિરના સાનિધ્યમાં શ્રી 51,000 પંચમુખી રુદ્રાક્ષ મહાશિવલિંગનું નિર્માણ કરવામાં આવેલું છે। આ શિવલિંગ 51,000 પંચમુખી રુદ્રાક્ષના દાણાઓમાંથી બનાવવામાં આવેલું છે, જેની ઊંચાઈ આશરે 13 ફૂટ જેટલી છે। આ શિવલિંગના દર્શન કરવા, એના ઉપર જલાભિષેક કરવો એ જીવનનો એક મોટો લાહો છે। એટલે મહેસાણાની સમગ્ર પ્રજા, ઇવન મહેસાણા જિલ્લાના ગ્રામજનોને પણ આનો લાભ મળે અને પોતાના જીવન ધન્ય બને। આનો દર્શન કરવાથી, આના ઉપર જલાભિષેક કરવાથી પોતાના જીવનની અંદર મહાદેવની હર હંમેશ કૃપા બની રહે। હું અહીંયા આજે જે 51,000 રુદ્રાક્ષનું શિવલિંગ બનાવ્યું 13 ફૂટ હાઈટ, એનું આજે દર્શન કરી અને અમારું અહોભાગ્ય સમજીએ એ રીતે અમને દર્શન અને અંદર શિવ રૂપ અમને દેખાણા છે। પવિત્ર શ્રાવણ મહિનાની શરૂઆત થઈ ગઈ છે, ત્યારે અમરનાથ ધામમાં 751 દીવાની આરતી કરવામાં આવી। અમદાવાદથી નીકળેલા કાવડયાત્રી ગાંધીનગરના અમરનાથ ધામમાં પહોંચ્યા હતા। બાબા બર્ફાનીના દર્શન કરવા માટે મોટી સંખ્યામાં ભક્તો ઉમટ્યા હતા। 72 વર્ષમાં પહેલીવાર શ્રાવણ માસનો દુર્લભ સંયોગ છે અને જેમાં શ્રાવણ માસમાં 5 સોમવાર જોવા મળશે। અમે અહીં પંચધાતુનું શિવલિંગ બનાવ્યું છે। એ શિવલિંગ ઉપર 365 દિવસ ઓરિજિનલ બરફથી છવાયેલું રહે છે। કોઈ પણ દર્શનાર્થી, કોઈ પણ શિવ ભક્ત અમરનાથમાં આવે છે એ ટચ કરીને દર્શન કરી શકે છે, બરફનું ફિલિંગ કરી શકે છે અને સાથે 12 જ્યોતિર્લિંગ હુબહુ સ્વરૂપના તો છે જ। જ્યારે અમરનાથમાં જે લોકો નથી જઈ શકતા, તે લોકો ગાંધીનગરના અમરનાથમાં દર્શન કરવા માટે આવતા હોય તો તે માટે ખાસ અહીં બાબા બર્ફાની છે તે બનાવવામાં આવ્યા છે। ખાસ કરીને આપ જોઈ રહ્યા છો કે બરફમાંથી તૈયાર કરેલા આ શિવલિંગ, જેના દર્શન કરવા માટે મોટી સંખ્યાની અંદર લોકો ખાસ કરીને ગાંધીનગરમાં આવતા હોય છે। તમામ ભક્તોને મોટી સંખ્યાની અંદર કાવડયાત્રાઓ ખાસ કરીને અમરાઈવાડીથી અહીં ચાલીને આવ્યા છે અને સાથે જ તેઓ અહીં 12 જ્યોતિર્લિંગના દર્શન પણ તેઓ કરી શકે તે પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે। એક સાથે ક્યાંય 12 જ્યોતિર્લિંગના દર્શન કરવા હોય તો ગાંધીનગરના અમરનાથ ધામમાં કે જ્યાં બાબા બર્ફાનીને પણ ખાસ કરીને -13 સેન્ટીગ્રેડ સુધી માઇનસમાં વાતાવરણ રાખીને બાબા બર્ફાની કે બરફના શિવલિંગ બનાવવામાં આવ્યા છે, જે 365 દિવસ તમને અહીં જોવા મળશે। કેમેરામેન પંકજ મકવાણા સાથે દીપિકા કુમાર, ન્યૂઝ 18 ગુજરાતી, ગાંધીનગર। હવે મહત્વના સમાચાર। બાંગ્લાદેશ મુદ્દે દિલ્હીમાં બેઠક પૂર્ણ થઈ છે। એક બેઠક મળી હતી જે પૂર્ણ થઈ છે। દિલ્હીમાં મળેલી બેઠક સર્વપક્ષીય બેઠક। સૂત્રોના હવાલેથી માહિતી મળી રહી છે કે બેઠકમાં વિદેશ મંત્રી જયશંકરે કહ્યું, સરકાર બાંગ્લાદેશ આર્મીના ટચમાં છે। સૂત્રો તરફથી આ જાણકારી મળી રહી છે। બાંગ્લાદેશની સ્થિતિ અંગે મહત્વની બેઠક મળી હતી, જે બેઠક હાલ પૂર્ણ થઈ છે, પરંતુ વિદેશ મંત્રી જયશંકરે કીધું છે કે સરકાર બાંગ્લાદેશ આર્મીના ટચમાં છે। પ્રદેશ ભાજપની આજે મહત્વની બેઠક મળી અને આ બેઠકમાં ભાજપના રાષ્ટ્રીય મહામંત્રી તરુણ ચુગ રહેશે હાજર। પ્રદેશ પ્રમુખ CR પાટીલની હાજરીમાં બેઠક। આગામી કાર્યક્રમોની રૂપરેખા અંતર્ગત પ્રદેશ ભાજપની બેઠક। ભાજપ હર ઘર તિરંગા કાર્યક્રમ થકી આ બેઠક જે ચર્ચા કરવામાં આવશે તેમાં, અને હર ઘર તિરંગા થકી કાર્યક્રમ ઉજવશે। સ્વાતંત્ર્યતા પર્વની ઉજવણી અને પ્રદેશ ભાજપના હોદ્દેદારોની હાજરીમાં બેઠક મળશે। બેઠકમાં સાંસદો અને ધારાસભ્યો પણ ઉપસ્થિત રહેશે।
વાયનાડ ભૂસ્ખલન બાદ ગુજરાત માટે કેન્દ્ર સરકારે એક મોટો નિર્ણય કર્યો છે. રાજ્યના 64 ગામનો ઇકો સેન્સિટિવ ઝોનમાં સમાવેશ કરાયો છે. કેન્દ્ર સરકારે રાતોરાત બહાર પાડેલા જાહેરનામા મુજબ સહ્યાદ્રીના પર્વત વિસ્તારના ગુજરાતના 64 ગામો હવે ઇકો સેન્સિટિવ ઝોન હેઠળ આવી ગયા છે. જાહેરનામાના કારણે આ વિસ્તારમાં જોખમી ખાણકામ, બાંધકામ અને રેડ કેટેગરીના ઉદ્યોગો પર પ્રતિબંધ લાગુ પડશે. આ નિયંત્રણો પૂર્ણા અભયારણ્ય અને વાંસદા નેશનલ પાર્કના વિસ્તારોમાં લાગુ થશે, જેના પરિણામે દક્ષિણ ગુજરાતમાં હવે કોઈ નવો ડેમ બાંધવામાં નહીં આવે. કેન્દ્ર સરકારે પશ્ચિમ ઘાટના 56,825.70 ચોરસ કિલોમીટર વિસ્તારને ઇકોલોજીકલી સેન્સિટિવ એરિયા તરીકે જાહેર કર્યા છે, અને જેમાં ગુજરાતના ડાંગ, નવસારી, સુરત જિલ્લાના 64 ગામોનો કુલ 449 ચોરસ કિલોમીટરનો વિસ્તાર પણ આવરી લેવામાં આવ્યો છે. 20,000 ચોરસ મીટરથી વધુ ક્ષેત્રફળના બાંધકામ પર પ્રતિબંધ રહેશે. બિલ્ડરો, કોન્ટ્રાક્ટરો રેતી પણ નહીં લઈ જઈ શકે. કોલસા આધારિત વીજ મથકોનું સ્થાપન પણ નહીં થઈ શકે. સહ્યાદ્રી પર્વતમાળાના વિસ્તારને રક્ષિત અને સંવર્ધન કરવાની જવાબદારી હવે રાજ્યના વન વિભાગને સોંપવામાં આવી છે. સૂત્રો પ્રમાણે ડ્રાફ્ટ નોટિફિકેશન પછી આખરી નોટિફિકેશન 2 મહિના પછી બહાર પાડશે, પરંતુ પ્રતિબંધો ડ્રાફ્ટ નોટિફિકેશનથી જ અમલમાં આવશે. બોટાદમાં પીજીવીસીએલનો સપાટો. વીજ ચોરી કરતા લોકો પર પીજીવીસીએલે તવાઈ બોલાવી છે. જિલ્લામાં અલગ અલગ 31 ટીમો બનાવી અને ચેકિંગ હાથ ધરાયું છે, જેમાં 82 કનેક્શનોમાં વીજ ચોરી ઝડપાતા 28,43,000થી વધુનો દંડ ફટકારાયો છે. પીજીવીસીએલની ટીમ સાથે સાથે સુરક્ષાને ધ્યાનમાં લઈ 16 પોલીસ અને 13 એસઆરપી કર્મચારીઓને સાથે રાખી અલગ અલગ વિસ્તારમાં ચેકિંગ કરવામાં આવ્યું હતું. ટોટલી અમારે 31 ટીમ દ્વારા ટોટલી 258 કનેક્શન ઘર વપરાશના ચેકિંગ કરવામાં આવેલ, અને તેમાંથી ટોટલી 82 કનેક્શનમાં ગેરરીતિ 20 કનેક્શનમાં પકડાઈ હતી, મતલબ કે પાવર ચોરી 82 કનેક્શનમાં પકડાઈ હતી, અને એની આશરે 28.5 લાખ રૂપિયાની વીજ ચોરી પકડાયેલ છે.